રાજકોટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો શહેર ભાજપ નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરાયો છે। નિવેદનની સામે જુબેલી ગાર્ડન મહાત્મા ગાંધીના પુતળા પાસે વિરોધ નોંધવામાં આવ્યો હતો। અનામત સહિતના મુદ્દે રાહુલ ગાંધીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું છે અને ત્યારબાદ રાજકારણ ગરમાયું છે। વિદેશમાં અનામત મુદ્દે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી, જેને લઈને ઠેર ઠેર રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। તો રાજકોટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો શહેર ભાજપ દ્વારા વિરોધ કરાયો છે, જેમાં ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો પણ જોડાયા હતા। નિવેદન સામે જુબેલી ગાર્ડન મહાત્મા ગાંધીના પુતળા પાસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો। તો અનામત સહિતના મુદ્દે રાહુલ ગાંધીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું છે। વિદેશમાં અનામત મુદ્દે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી। ભારતના લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પોતાની જાતને કોંગ્રેસના મોટા ગજાના નેતા ગણાવતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે રીતે પોતાનું દેશ વિરોધી વલણ વ્યક્ત કર્યું છે, ખાસ કરીને અનામત વિરોધી કોંગ્રેસ અને દેશ વિરોધી રાહુલની જે છાપ ઉપસાવી છે, અમે સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું એવી વાત કરીને વાહિયાત વાત કરીને વાણી વિલાસ કર્યો છે અને આ જે અનામત પ્રથાનો વર્ષોથી વંચિતોને જે લાભ મળે છે એને દૂર રાખવાનો જે પ્રયાસ કર્યો છે, એના વિરોધમાં આજે અહીંયા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીના સ્વરૂપમાં ત્રિકોણબાગ જવાનો છે અને ત્યાં